ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિની વાતો કરતા કેટલાક સ્વઘોષિત ઈમાનદારોનું ટોરું આમ આદમી પાર્ટીના નામે નીકળી તો પડ્યું હતું, પણ આ ક્રાંતિ તો ક્યાંય ખોવાઈ ગઈ, પણ સાથે જ એમની પાર્ટી પણ ખોવાઈ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખાલી કહેવાતી પાર્ટી છે. કોઈ પક્ષ પ્રેમી માણસો, કોઈ પક્ષ કે પક્ષની વિચારધારા આધારિત સંગઠન કે નેતાઓ જેવું કશું જ નથી. બધા નેતા પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે અને પર્સનલ દુકાન ચલાવી રહ્યા છે. હવે એક રીતે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલાક જિલ્લાઓની જ પાર્ટી છે, અને એમાં પણ પાર્ટી કરતાં એ વિશેષ લોકો વ્યક્તિ સાથે જોડાયેલા છે. જો ચૈતર વસાવાની આપણે વાત કરીએ તો એમની વિધાનસભામાં અગાઉ આમ આદમી પાર્ટીના કેટલા વોટ કે કાર્યકર હતા? તો કોઈ નહીં. જો એ કાલ ઉઠીને આમ આદમી પાર્ટી છોડી દે છે તો પછી પાછળ આપમાં કોણ બચે? તો કોઈ નહીં. એટલે અહીંયા વ્યક્તિ મોટો કે પછી પાર્ટી? જો પાર્ટીની પોતાની આઈડિયોલોજીકલ કેડર જ ના હોય તો એ પાર્ટી કેમની લાંબી ચાલે? જો ગોપાલ ઇટાલિયાની વાત કરીએ આપણે તો 2017 અને 2019માં કોંગ્રેસના ઉમેદવારોનો એ પ્રચાર કરતા ફરતા, સ્ટેજ પરથી ભાષણો આપતા કોંગ્રેસના સ્ટેજ પરથી, પછી કોંગ્રેસ સાથે ડીલ ના થઈ હોય એટલે આપમાં જોડાઈ ગયા હોય. એમણે એક એવી સીટ પકડી કે જે કેટલાય વર્ષોથી એન્ટી વોટિંગ કરતી રહે છે, એટલે એનો બેઠો લાભ મળ્યો ને વિસાવદરથી ધારાસભ્ય બની ગયા. પણ આમ આદમી પાર્ટીમાં લેવા પટેલ સમાજનું જે સમર્થન છે એમાં હવે પટેલ નેતામાં ગોપાલ ઇટાલિયા જ બચ્યા છે. તો જો ગોપાલ ઇટાલિયા આપ છોડી દે છે તો જે લેવા પટેલોનો એક મોટો વર્ગ છે જેના જોરે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી, એ વર્ગ પછી આપને એટલું સમર્થન કરે ખરો? આપમાં કોઈ એવું બચે ખરું કે જેને લેવા પટેલોનો એ વર્ગ સમર્થન કરે, એમના માટે કામ કરે? હવે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીનું જોઈએ તો એ ઘણી વખત પોતાના બેનરમાં આપનો લોગો ના રાખવાને લીધે ચર્ચામાં આવતા હોય છે, તો આપના કાર્યક્રમોમાં પણ ગેરહાજરીને લીધે ચર્ચામાં રહેતા હોય છે. તો જો સુધીર વાઘાણી પોતાના પૈસા ખર્ચીને પોતાના વ્યક્તિગત જોરે ધારાસભ્ય બન્યા છે, ધારાસભ્ય બનીને ક્યાંય કોઈ વિવાદમાં આવવાની વાતો કરી હોય કે મોટા રાજકીય કાર્યક્રમો કર્યા હોય સરકાર સામે, તો બતાવો. ગારિયાધારમાં એ જ કહેવાય છે કે સુધીર વાઘાણી આપથી નથી પણ આપ સુધીર વાઘાણીને લીધે છે. હવે ધારાસભ્ય હેમંત ખવાની વાત કરીએ તો 2022માં કોંગ્રેસ અને ભાજપના પટેલ ઉમેદવારો વચ્ચેની લડાઈમાં સામાજિક સમીકરણ સેટ થતા અને પોતાના વ્યક્તિગત જોરે જે વોટ મળ્યા એમાંથી એ જીત્યા છે. બાકી જામજોધપુરમાં આમ આદમી પાર્ટીનું અગાઉ શું હતું, અને હેમંત ખવા જો આપમાંથી નીકળી જાય તો શું બચે? ઈસુદાન ગઢવીનું જોઈએ તો એ ગ્રાઉન્ડ લેવલે એમનું કોઈ એટલું ના વર્ચસ્વ છે કે ના એમના નામથી ખાસ કોઈ એવા વોટ જોડાય એમ રહ્યું હોય. ઉપરથી એમના તરફી લોકો જ હાલમાં પાર્ટી છોડીને વધારે નીકળ્યા છે. એટલે જે પોતે જ રાજકીય રીતે મહત્વ ના ધરાવતા હોય તે એમના નેતૃત્વમાં પાર્ટીનું કયું સંગઠન ઊભું થવાનું? મુરામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની વ્યક્તિગત દુકાન જ એમણે ચલાવી છે. એમ જોઈએ તો ભાઈ એમની પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાથી જ એ લોકો આપમાં જોડાયા હતા. કોઈને એકને પાર્ટીએ ટિકિટ ના આપી એટલે ટિકિટ લેવા આવ્યા, કોઈ કે વ્યક્તિગત રીતે ચેલેન્જ આપી હતી કે ભાઈ બતાવી દઈશ એટલે બતાવી દેવા માટે આપમાંથી ઉભા રહ્યા પાર્ટીનો ઉપયોગ કર્યો. કોઈ કે પૈસા દઈને ટિકિટ લીધી, કોઈને બીજી પાર્ટીએ પદ ના આપ્યું એટલે આપમાં જોડાયા. એટલે જો તમે આમ આદમી પાર્ટીના બેનર નીચે દેખશો તો ભાઈ નેતાઓની પોતપોતાની પર્સનલ દુકાનો જ જોવા મળશે. આવી સાવ વિચારધારા વગરની પાર્ટીમાં કોઈ કેમ ને કયા આધારે લોકો જોડાય અને ટકે. એટલે જ તો આપ એટલે આમ આદમી પાર્ટી નહીં, એમના કહેવાતા નેતાઓ માટે અપની પાર્ટી કહેવાય છે.